નમસ્કાર, હું છું તમારી સાથે સંગાથી નીલમ દવે અને હંમેશા આ કાર્યક્રમ દ્વારા એક પ્રયાસ રહ્યો છે, એક નમ્ર પ્રયાસ રહ્યો છે તમારા માટે પ્રેરણાદાયક વ્યક્તિઓની સાથે કંઈક વાતચીતના અંશો. પ્રેરણા શું છે? પ્રેરણા હંમેશા જીવનમાં આપણને એવી વ્યક્તિઓ પાસેથી મળતી હોય કે જેમણે જીવનમાં ઘણા બધા સંઘર્ષો જોયા હોય, ઘણા બધા પડકારો કર્યા હોય, ઘણી બધી નિષ્ફળતાઓ કદાચ ક્યાંક ને ક્યાંક જોઈ હોય, છતાં પણ પોતાના પર અડગ વિશ્વાસ રાખીને, શ્રદ્ધા રાખીને, સંયમ રાખીને, શિસ્ત રાખીને જીવનમાં આગળ વધ્યા હોય. બહુ ઓછી એવી વ્યક્તિઓ હોય છે કે જે જીવનમાં આપણને આવી મળતી હોય છે. પરંતુ એટલી સદભાગી છું કે મારા શહેરમાં એક એવી સ્ત્રી છે, એક એવી વ્યક્તિ છે, એક એવી દીકરી છે, એક એવી પત્ની છે અને એક એવી બહેન છે જે મારા શહેરમાં રહે છે, જેણે હજારો લોકોને પ્રેરણા આપી છે એના જીવનથી. અને એટલા માટે જે કહેવાય છે ધરાસ વન્ડર લાઈફ. જી હા, આજે હું વાત કરવા જઈ રહી છું ધરા સાથે. ધરા એટલે પૃથ્વી. પૃથ્વી પર આપણે કેટલું બધું, ઘણી વખત એમ થાય કે યાતના થતી હશે. આપણે ચાલીએ છીએ, આપણે ઘણી બધી વસ્તુઓ કરીએ, છતાં પૃથ્વી સહન શક્તિ રાખે છે. પૃથ્વીનું મન કેટલું વિશાળ છે. અને કદાચ એટલા માટે જ ધરા, તમારું નામ પણ ધરા છે, આ નામ સાર્થક કરતું, કારણ કે તમારું મન પણ એટલું જ વિશાળ છે. તમે પણ એટલી જ યાતનાઓ ભોગવી છે, છતાં પણ એટલા જ હંમેશા પ્રસન્ન રહો છો. તો સ્વાગત છે આ કાર્યક્રમમાં તમારું. ખૂબ ખૂબ આભાર સમય માટે તમારો, તમારા પતિનો, કે તમને અહીંયા સુધી લઈ આવ્યા. થોડીક વાતચીત કરીશું તમારા જીવન માટે, તમારી ઓળખ માટે. અને મેં કહ્યું તેમ અમે સદભાગી છીએ ડાલસમાં કે તમે અહીંયા રહો છો. તો એક સંક્ષિપ્તમાં જો તમે તમારી માટે કંઈક કહેવા માંગતા હો અમારા દર્શકો માટે તો. શ્યોર. સૌથી પહેલાં તો નીલમજી, થેન્ક યુ સો મચ મને અહીંયા બોલાવવા માટે. અને હું ધરાશા ડેલસમાં રહું છું અને ખૂબ જ સરસ અત્યારે મારા હસબન્ડ સાથે મારી લાઈફ જીવી રહી છું, મજા માણી રહી છું. તો મારી કહાની થોડા હું તમને પાછળ લઈ જાઉં. ચોક્કસ. તો હું 2013માં મારા લગ્ન કરીને અહીંયા આવી મારા હસબન્ડ સાથે, અને ખૂબ સરસ લગ્ન જીવન હું વિતાવી રહી હતી. અને દરેક એક છોકરીનું સપનું હોય મા બનવાનું. જી જી. તો અમે પણ બેબી પ્લાન કર્યું અને 2018માં હું મા બની. મા બનવાની ખુશી તમને એક નવું જીવન આપતી હોય છે. બિલકુલ. તો મારી પ્રેગ્નન્સી ખૂબ જ સરસ રહી. લાઈક એન્ડ ટાઈમ સુધી હું બધું જ કામ કરતી હતી. અને એક બાળકની આવવાની ખુશી મા બાપને તો હોય, પણ એમના પણ મમ્મી પપ્પાને હોય કે અમારા વ્યાજ આવવાનું ઘરમાં છે વ્યાજ ઘરે. જી આવવાનું જી છે. જી. અને એવી જ રીતે પછી 2019માં હું ડિલિવરી માટે ગઈ, અને અહીંયાથી મારી આખી કહાની, મારું જીવન બધું જ બદલાઈ ગયું. તો હું જ્યારે ડિલિવરી માટે ગઈ, તો કારણ કે બાળક આવવાનું હતું, તો એની ખુશી માટે હું ઘરે ખૂબ જ સરસ બધું તૈયાર કરીને ગઈ, અને કે હા, હું મારા બાળકને લઈને આવી રહી છું. પણ હું ડિલિવરી માટે ગઈ તો સૌથી પહેલાં તો અમને થોડો વેઇટ કરાવ્યો ડિલિવરી માટે, અને અમને ઓપરેશન થિયેટર રૂમ નહોતો મળી રહ્યો. ઓપરેશન થિયેટર રૂમ મળ્યા બાદ મારું સી સેક્શન કરવામાં આવ્યું. મેં ઘણો ટાઈમ પુશ કર્યું, અને પુશ કર્યા બાદ ડૉક્ટરે કહ્યું કે નોર્મલ ડિલિવરી નહીં થઈ શકે, સી સેક્શન કરવું પડશે. અને જ્યારે મેં એક બાળકને જન્મ આપ્યો, તો મેં એક સરસ મજાના છોકરાને જન્મ આપ્યો. અને હજી બાળક આવ્યું જ હતું ત્યાં હું બેભાન થઈ ગઈ, અને મને પછી કાંઈ જ યાદ નહોતું. પણ જ્યારે મને પાછળથી બધું કહેવામાં આવ્યું કે બાળક આવ્યા બાદ ખૂબ જ હેવી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું, અને એના કારણે હાર્ટ પર પણ અસર થઈ. તો મને 90 મિનિટ સુધી CPR આપવામાં આવ્યું, ડાયાલિસિસ પર મૂકી દેવામાં આવી. મારે જે કિડની ફંક્શન્સ છે એના પર અસર થઈ ગઈ, અને એટલું કોમ્પ્લિકેશન વધી ગયા કે હું કોમામાં જતી રહી. તો અરાઉન્ડ 6 થી 7 દિવસ કોમામાં રહ્યા બાદ હું ભાનમાં આવી. પણ એ દરમિયાન મારા ફેમિલી પર શું વીત્યું હશે એ તો હું કઈ શબ્દોમાં કહી જ શકું એમ નથી. પણ ડૉક્ટરે આવીને એટલું કહી દીધું કે 5% ચાન્સ છે, તમે બધા છેલ્લી વખત જોઈ લો. હવે હું બાળકને લેવા આવી હતી, અને દરેક સ્ત્રી આજે ડિલિવરી માટે જાય છે, અને કેટલું નોર્મલ વસ્તુ છે, પણ મારે એમાં પણ કોમ્પ્લિકેશન થઈ ગયા. અને હું કોમામાંથી બહાર આવ્યા બાદ અમને જણાવવામાં આવ્યું કે મને હેવી મેડિસિન આપવામાં આવી હતી, તો એના લીધે ગેંગ્રીન સ્ટાર્ટ થઈ ગયું. તો મારા બંને પગ, મારા રાઈટ હેન્ડ, મારો લેફ્ટ હેન્ડ, તો ધીરે ધીરે એક પછી એક સર્જરી કરવામાં આવી. અને તો મારા બંને પગ લાઈક બિલો ની, મારો રાઈટ હેન્ડ બિલો એલ્બો, અને મારા લેફ્ટ હેન્ડની સારી બધી ફિંગર કાઢી નાખવામાં આવી, કારણ કે ગેંગ્રીન થઈ ગયું હતું.
અને છતાં પણ મને એટલું હતું કે મને નવું જીવન મળ્યું છે, તો મને એની ખુશી હતી, એનો આનંદ હતો. અને અમારું બાળક માહિર, અમે એનો ફોટો મારા હસબન્ડે મારા બેડ પાસે રાખી લીધો હતો. પણ હું જ્યારે ભાનમાં આવ્યા પછી આ આટલી બધી વસ્તુ તો જે થયું હતું એ હું ભૂલી ગઈ કે ઓકે મારા પાસે મારું બાળક છે, મને નવું જીવન મળ્યું છે, અને આ જ બધી વસ્તુ મને આગળ વધવા માટે પ્રેરણા આપતી હતી. અને અમે લોકો ઓલમોસ્ટ 4.5 મહિના હોસ્પિટલમાં હતા. એ દરમિયાન ઘણા પ્રકારના ફરીથી કોમ્પ્લિકેશન આવ્યા કે બીજી વખત એવું થયું કે પાછું બ્લડ લોસ થઈ ગયું, તો હું ત્યારે પણ માંડ બચી. ત્યારે પણ છેલ્લે કે મને દેખાતું બંધ થવા માંડ્યું તો હું જસ્ટ એમ જ કહેતી હતી કે સિદ્ધાર્થ, તમે આપણા બાળકનું ધ્યાન રાખજો. છતાં ભગવાનની ઈચ્છા હતી કે હજી હું જીવું, તો હું એમાંથી પણ બચી ગઈ. એટલે આટલા કોમ્પ્લિકેશન થયા પછી હું જ્યારે બચી, અમે 4.5 મહિના પછી હું ઘરે આવી, અને ઘરે આવીને અમારું સ્વાગત કરવામાં આવ્યું. પણ એક બધાને એ પણ હતું કે હું ચાલીને મારા બાળકને લેવા ગઈ હતી, પણ હું વ્હીલચેરમાં આવી અને એટલું બધું ગુમાવ્યું, કારણ કે ત્યાં હોસ્પિટલમાં બધી સર્જરી દરમિયાન મારી ઓવરીઝ કાઢી નાખવામાં આવી, યુટ્રસ કાઢી નાખવામાં આવ્યું, તો હું બીજી વખત માં પણ બની શકું એમ નથી. છતાં બધું જ હું ભૂલી ગઈ અને હું મારા બાળક સાથે રહેતી હતી. પણ આઈ થિંક અમારે હજી વધારે કસોટી અમારા જીવનમાં બાકી હતી. તો હું ઘરે આવી પછી મારા હસબન્ડે મને કીધું કે આપણા બાળકને જેનેટિક ડિસઓર્ડર છે, તો ડૉક્ટરે કહી દીધું છે કે આના પાસે કેટલો ટાઈમ છે એ નથી ખબર. તો ત્યારે એવું થયું કે હજી તો હું ઘરે આવી, મેં મારા બાળકને સરખું લીધું પણ નથી, એની સાથે રમી પણ નથી. પણ મેં એવું જ વિચાર્યું કે હવે આની પાસે કેટલો ટાઈમ છે એ મારો છે, શું છે શું નહીં કાંઈ જ ના વિચાર્યું. અને બસ અમારું બાળક માહિર સાથે નાની નાની મુવમેન્ટ પણ હું કેપ્ચર કરવા લાગી, વિડીયો બનાવવાનું, ફોટા લેવાના. ધીરે ધીરે મારી પણ સ્ટ્રેન્થ આવતી ગઈ. અને આ બધું તમારી સર્જરી પછી, આ બધું સર્જરી પછી, ઘરે આવ્યા પછી. અને ત્યારબાદ મેં આઉટ પેશન્ટ થેરાપી સ્ટાર્ટ કરી, કે જેમાં મને એક્સરસાઇઝ કરાવવાનું, અને કારણ કે બોડી આખું ખાલી થઈ ગયું હતું, બધું ફરીથી સ્ટાર્ટ કરવાનું હતું, તો એકડે એકથી શરૂ કરવાનું હતું, કારણ કે નવું જીવન મળ્યું છે. અને મેં એક્સરસાઇઝ શરૂ કરી. ત્યાં ધીરે ધીરે કે ઓકે મારા મસલ્સ પાછા આવતા હતા. અને એ જ દરમિયાન મારું બાળક જે 10 મહિનાનું થઈને હી પાસ્ટ અવે, એ ગુજરી ગયું. અને એના ગયા બાદ એક વીક એવું લાગે કે બધી જ જગ્યાએ માહિર જ દેખાય છે, માહિરના અવાજો સંભળાય, કારણ કે નાનું બાળક ઘરમાં હોય તો તમને આખો દિવસ તમારું એના પાછળ જ હોય. પણ એક દિવસ ઘણું રડવું, એક આખું વીક ઘણું રડવું આવ્યું. અને એક વીક રડ્યા પછી મેં બસ એટલું વિચાર્યું, કારણ કે મારા બાળકને જેનેટિક ડિસઓર્ડર હતું, તો અમે એના હેલ્થ માટે અમારે 3 થી 4 વખત હોસ્પિટલમાં એને એડમિટ કરવો પડ્યો. હવે હું હોસ્પિટલમાં હતી એનો મને ક્યારેય દુઃખ નહોતું, પણ જ્યારે આપણા બાળકને આપણે જોઈએ, એને સોય લાગતી જોઈએ, ત્યારે અંદરથી કે હા મારું બાળક કેટલું સહન કરે છે. તો જ્યારે માહિરના ગયા પછી કે ના, માહિર આટલું બધું સહન કરીને ગયો છે, અને એ બાળક હતું એ બોલી નહોતો શકતો, એને કેટલું દુઃખ થયું હશે એ આપણે વિચારી નથી શકતા, કારણ કે એની કેટલી સોય લાગતી હતી. તો હું માહિરની માં છું, મારે તો હિંમત રાખવાની જ છે, અને માહિર મને કંઈક બતાવવા, કંઈક શીખવાડવા આવ્યો હતો, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ મને માં બનાવવા આવ્યો હતો. તો મારા માટે કે ઓકે હવે મારે માહિર માટે ઊભું થવાનું છે, મારા હસબન્ડ જે મને આટલો સપોર્ટ કરે છે એના માટે ઊભું થવાનું છે. અને મને ભગવાને બીજું જીવન આપ્યું છે, તો રડવા માટે કે દુઃખી થઈને બેસવા માટે તો નહીં જ આપ્યું હોય, કારણ કે 5% ચાન્સમાંથી તમને આજે નવું જીવન મળ્યું છે, બચ્યા છો, એની ખુશી હતી. તો આ 3 એવી વસ્તુ હતી કે જેના માટે મારે ઊભું થવાનું હતું. અને ફરીથી મેં એક્સરસાઇઝ શરૂ કરી, અને ફાઇનલી એવો દિવસ આવ્યો કે વ્હીલચેરમાંથી હું મારી જાતે ઊભી થઈ અને મેં સ્ટેપ લીધા. તો આ દિવસ અમારા માટે દિવાળીથી ઓછો નહોતો, કે મારા હસબન્ડને મેં સરપ્રાઈઝ આપી કે હું આજે એક્સરસાઇઝમાંથી આવું શીખીને આવી છું. અને મેં પહેલી વખત જ્યારે સ્ટેપ લીધા, તો મારા હસબન્ડ જે પાછળ ડાન્સ કરતા હતા એ મને હજી પણ યાદ છે. તો આ અમારા માટે ઇમ્પોર્ટન્ટ હતો.
તમે એટલું બધું કીધું અને ઓફકોર્સ આઈ એમ શ્યોર કે હું પોતે બી આજે મને મનમાં વાત સાંભળીને જ આટલું દુઃખ થાય છે. તમને પણ કલ્પના નથી કરી શકતી કેટલું થયું હશે કે તમારા પરિવારને. પણ એવી એક ક્ષણ તમે કીધું કે જ્યારે મેં નક્કી કર્યું કે રડવા માટે નથી, તો સૌથી વધારે કારણ શું હતું એમાં? પતિ, બાળકો, કે પછી ઘર પરિવાર, કે શું સંભાળ કંઈ? કારણ કે આપણે ઘણી હતાશ થઈ જાય તો એમ થાય કે હવે જીવનમાં કંઈ રહ્યું નથી, પણ ટુ ઇન્સ્પાયર યુ દેટ કે તમારે કંઈ કરવું છે, એ કયું કારણ હતું, સૌથી મોટું તો કારણ? મારા માટે ઘણા બધા કારણ હતા. સૌથી પહેલું મેં તમને જેમ કીધું કે માહિર માટે મારે ઊભું થવાનું છે, કે માહિર ગમે ત્યાં હોય એને પ્રાઉડ ફીલ થવું જોઈએ કે ના, મારી મમ્મીએ આ કર્યું છે, મારી મમ્મા કરીને દેખાડે છે. બીજું, મારા હસબન્ડ માટે, કે મને એવું નહોતું જોઈતું કે મારા હસબન્ડ મને બધે વ્હીલચેરમાં લઈને જાય. મારે એના પર બોજ નહોતો બનવો, મારે એની સાથે ચાલવું હતું, મારે એનો હાથ પકડીને એની ચાલવું પર હતું. પરવશ નથી થઈ જવું ગમતું. હા, જી અને જી ત્રીજું કે મને મારા માટે, કે આજે મને જે નવું જીવન મળ્યું છે, હું સૌથી ઈઝી છે કે બેડમાં બેઠા રહ્યો, દુઃખ થાવ, રડ્યા કરો. જે મહત્વનું છે કે ખુદના માટે જીવવાનું. આજે મને ખુશી છે કે મને બીજું જીવન મળ્યું છે. જી કેટલા બધા લોકો છે કે જે આજે બેડમાં છે, જેને ઘણી બધી પરિસ્થિતિ એવી આવે છે કે એ લોકોને હિંમત લાવવી મહત્વનું હોય છે. બિલકુલ તો બિલકુલ. આજે મારા પાસે આટલું બધું છે, શું નથી વિચાર્યા વિના, શું મારા પાસે છે એ વિચારતી હતી, અને એ મારે આગળ વધવું હતું જી કે ઓકે, આજે હું આટલું બધું મારી પાસે છે તો હું ઊભી થઈશ હવે. જી ના, અને આમાં તમારા જીવનમાં ઓફકોર્સ તમે કીધું ને કે ઘણા બધા પાસે ઘણું બધું નથી હોતું, પણ તમને જે મળ્યું છે એમાં સંતોષ ને એનાથી જીવન આગળ વધારવું, એમાં હું એવું માનું છું કે તમારી નિર્ણય શક્તિ અને ઈચ્છા શક્તિ. ઘણીવાર એવું થાય કે આપણને શારીરિક મર્યાદાઓ ઘણી બધી હોઈ શકે, રાઈટ? પણ મન જો તમારું મજબૂત હોય, દ્રઢ સંકલ્પ શક્તિ હોય, તો શારીરિક મર્યાદાઓ કંઈ કામ, તમે કોઈ પણ કામ લઈ શકો. તો એ મનને મજબૂત કેવી રીતે બનાવો છો? કારણ કે ઘણીવાર એવું થતું હશે કે તમને ચાલતા પોતાને તકલીફ થતી હશે, શરીરને પણ તકલીફ થતી હશે, પણ છતાં બી તમે આટલું બધું મન મજબૂત કરો છો, એની પાછળનું કોઈ આધ્યાત્મિક કારણ કે એટલી ભગવાન માટે શ્રદ્ધા, કયું કારણ છે કે મન આટલું મજબૂત છે? તો ઘણા બધા એવું કહે છે કે ભગવાન નથી કે શું છે. તો આજે આટલું થયા પછી હું બચી છું, તો મારા માટે ભગવાન તો છે જ. અને આજે ભગવાનને જ મને બીજો ચાન્સ આપ્યો છે. તો આજે મને એક એ પણ હતું કે હું આગળ વધીશ તો મને જોઈને ઘણા બધા લોકોને હિંમત મળશે. તો અને હું રોજ સવારે ઉઠું ને ત્યારે એક જ વસ્તુ વિચારું છું કે આજે પણ મને દિવસ મળ્યો છે. બધું થયા પછી મેં આવતીકાલનું વિચારવાનું છોડી દીધું, શું થઈ ગયું છે એ છોડી દીધું. હું આજમાં જ જીવું છું. તો મને આ જ વસ્તુ રોજ સવારે મોટિવેશન મળે છે, આંખ ખોલતાની સાથે, કે હા, મને આજનો દિવસ પણ મળ્યો છે. તો આજે હું એવી વસ્તુ કરીશ કે મને કંઈક આગળ વધવા માટે થાય, મને કંઈક ખુશી મળે, અને ખુદના માટે કે મેં અત્યાર સુધી નથી કર્યું એ વસ્તુ હું કરીને પોતાના જીવન દેખાડીશ. માટે. અને રાત્રે સૂતી વખતે મને અફસોસ નથી જોતો કે આ વસ્તુ હું કરી શકતી હતી પણ મેં ના નથી કરી. કરી. તો આ બધી વસ્તુ મને આગળ, અને એવું જ વિચારીને જ્યારે મેં આગળ વધવાનું શરૂ કર્યું તો મને થયું કે ઓકે, બીજા બધા લોકો રેસ કરે છે, બીજા બધા લોકો આટલું મેરેથોનમાં મેરેથોન ને જાય બધું કરે છે, જી જી. તો હું કેમ ના કરી શકું? તો એના માટે મેં પ્રેક્ટિસ શરૂ કરી, અને બસ હું મહેનત કરતી હતી. એવું નહોતી વિચારતી કે મારે આટલું કરવું છે, આટલું કરવું છે. હું જસ્ટ મહેનત કરતી હતી. અને જ્યારે મારી 5K રેસ સ્ટાર્ટ થઈ, એટલું જ હતું મનમાં કે આ રેસ મારા બાળક માટે અને મારા હસબન્ડ માટે છે, તો મારે કમ્પ્લીટ કરવાની છે. અને 1 કલાકનો સમય હોય છે 5 કિલોમીટર કમ્પ્લીટ કરવા માટે. તો ખૂબ સરસ રીતે મારી કમ્પ્લીટ થઈ રેસ. અને અત્યાર સુધીમાં મેં 4 રેસ કમ્પ્લીટ કરી, જેમાં 3 વખત વોક કરીને અને 1 વખત મેં રનિંગ કરીને પણ, કારણ કે એના બ્લેડ આવે છે, જી જી જી. તો એના પર પ્રેક્ટિસ કરી, અને એની સાથે મેં એક રનિંગ વાળી 5K રેસ પણ કમ્પ્લીટ કરી. વાવ. અને તમે કહ્યું ને કે ભગવાન બધા માને કે ના માને, પણ જે આસ્તિકતાનું ઉદાહરણ એટલે તમારું નામ કે તમારું જીવન છે, કે જો ઈશ્વર હોય તો જ આ શક્ય બને, કે તમારું જીવન નવું મળવું એ શક્ય થયું, કે તમે જે રીતે આજે તમારા જીવનને વાળ્યું છે. આપણે ચાલતા ચાલતા નોર્મલ લોકો થાકી જતા હોય, ત્યાં તમે કહો છો કે હું મેરેથોન રન કરું છું, એ ઈશ્વરના આશીર્વાદથી જ શકે. ઈશ્વર સાથે સાથે પ્રેમ, તમને પ્રેમ પણ એટલો તમારા પરિવાર, એની માટે કંઈ કહેવા માંગશો? કે તમારા માતા પિતા છે, કે તમારા પતિ છે, કે મિત્રો છે, પ્રેમથી પણ તમે ટકી ગયા છો, તો એમની માટે કંઈ કહેવા માંગશો? સૌથી પહેલા તો મારા હસબન્ડનો પ્રેમ,
અત્યાર સુધી એક પણ વખત એણે મને એવું ફીલ નથી કરાવ્યું કે અમારા વચ્ચે કાંઈ અલગ થયું છે કે કાંઈ. જ્યારે હું ઘરે આવી ત્યારે એક વખત મેં કીધું કે સિદ્ધાર્થ, હવે હું પહેલા જેટલું બહાર જતી હતી એવું હું નહીં જઈ શકું. કેવી રીતે કરીશ? કારણ કે ત્યારે હું વ્હીલચેરમાં પણ હતી. જાતે ઊભું થવાની તો વાત દૂર છે, હું હલી પણ નથી શકતી. ત્યારે એના એવા શબ્દો હતા કે તું ચિંતા નહીં કર, મારા હાથ પગ તારા જ છે, તને જ્યાં જવું હોય ત્યાં હું જઈશ. જ્યારે આવા શબ્દો તમને તમારા પાર્ટનર પાસેથી મળે તો તમને અંદરથી ઓર વધારે હિંમત મળે. અને એમનો પ્રેમ એક એવું છે કે મને પ્રાઉડ ફીલ થાય કે અમારા હસબન્ડ છે અને એમનો પ્રેમ મારા માટે રોજ વધતો જાય છે, ઓછો નથી થતો. એવી જ રીતે અમારું ફેમિલી, તો મારા ઇનલોઝ પણ અહીંયા આવી ગયા હતા અને અત્યાર સુધી એણે પણ મને ક્યારેય એવું ફીલ નથી કરાયું કે હું કાંઈ અલગ થઈ ગઈ છું. કોઈ એવું એમને કહે કે ઓકે તમારી વહુ હવે આવું થઈ ગયું છે તો પણ તમે એમની સાથે તમે એમને રાખી છે, ત્યારે મારા ઇનલોઝ પણ એવું જ કહે છે કે એ અમારી દીકરી છે, તમારી દીકરી સાથે આવું થાય તો તમે એને થોડી કંઈ અલગ કરવાના છો. તો એવી જ રીતે અમારી દીકરી છે. અને આપણા મમ્મી પપ્પા ઓબ્વિયસલી એ લોકોને પ્રાઉડ ફીલ થાય કે અમારી દીકરી પણ એવી જંગ લડીને નીકળી છે કે અમને પ્રાઉડ ફીલ કરાવે છે. હરાવીને નીકળી છે. એટલે એવી રીતે. અને અમારા જે બધા ફ્રેન્ડ સર્કલ છે અહીંયા, એ બધાનો પણ સપોર્ટ ખૂબ જ છે. કારણ કે આજે ગ્રુપમાં એક અલગ મેમ્બર થયું એવું પણ ક્યારેય એમને નથી કરાવ્યું. અને એ લોકો પણ મને મારી નાની નાની વસ્તુમાં પણ મને કે હા ધરા આજે તે આ કર્યું, ધરા તે આજે આ કર્યું. અને મને ખુશી થતી જ્યારે મેં પહેલી વખત કે અમે સ્ટેપ લીધા તો મારી સાથે મારા ફેમિલી સાથે એ લોકો પણ બધા ખુશ થયા કે ધરાએ આજે સ્ટેપ લીધા. તો એ લોકો પણ મને ડેઈલી આ રીતે કે અમે તારી સાથે છીએ. તો આ બધી વસ્તુ મારી મને ઘણું બધું સપોર્ટ મળ્યો છે, મોટિવેશન મળ્યું છે. તમે આજે ઉલ્લેખ કર્યો ને ધરા કે અલગ નથી મને માનતા, હું એવું માનું છું કારણ કે એ તમે અલગ નથી માનતા. તમને બધા ક્યારે અલગ માને કે જ્યારે તમને પોતાને એવું થતું હોય કે હું અલગ છું, મારી પાસે કંઈક ખૂટે છે. તમે એવું નથી માન્યું, તમે તમારું જીવન અમારા કરતા સારી રીતે જીવો છો. કે અમે લોકો કદાચ મેરેથોન નથી રન કરતા અને તમે કરો છો. કે ઇવન કુકિંગમાં એવું સાંભળ્યું છે કે તમે વધારે એક્સપર્ટ છો, કે અમારા કરતા વધારે રસોઈ તમે કરો છો, કે ઘરે રીતે. એટલે તમે જ્યારે ના માનો ને કે હું અપૂર્ણ છું તો કોઈ બીજું નહીં માને. એટલે એ સૌથી મોટું એક્ઝામ્પલ એ છે અહીંયા. મને 2019 પછી વધારે મેં મારી જાતને પણ એવી રીતે કર્યું છે કે ખુદને પ્રેમ કરતા શીખો. જો તમે ખુદને પ્રેમ નહીં કરો તો તમે બીજા પાસે કોઈ આશા ના રાખો કે એ તમને પ્રેમ કરે. કારણ કે તમે તમારી જાતને પ્રેમ કરો છો ને ત્યારે તમે પોતાને સમય આપો છો. પછી કોઈ પણ વસ્તુ માટે હોય. આજે મને કુકિંગ ગમે છે તો કુકિંગ કરું છું. મને કે રેડી થઈને બહાર જવાનું ગમે છે, મને નવી નવી વસ્તુ કરવાનું ગમે છે. એ બધી કરીને મને ખુશી મળે છે. ને જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણે બીજાને રાખી શકીએ છીએ. અને દુઃખ તમે કોઈ પણ જોશો કે કોઈ રડતું હોય, દુઃખી થઈને બેઠું હોય, તમે કેટલો ટાઈમ તમને વ્યક્તિ ગમશે. એક સમય એવો આવશે કે આ તો એમનું રોજનું છે કેવી રીતે. પણ જ્યારે ખુશ વ્યક્તિ હશે, ઓકે આમની સાથે બેસવા જેવું છે, વધારે સમય કાઢવાનું ગમે અને તમને પોતાને પોઝિટિવ વાઇબ્સ મળવા લાગે એના તરફથી. જી જી. અને તમે છો જ એવી પ્રેરણાદાયક વ્યક્તિ કે મને એવું લાગે છે કે નોટ ઓનલી ઇન ડાલસ ફોર્ટ વર્થમાં તો ઓફકોર્સ તમે છો જ પ્રેરણાદાયક, પણ આજે અમેરિકામાં પણ તમને ઘણા લોકો ઓળખે છે, તમારા ઘણા ફોલોવર્સ ઓલ ઓવર ધ વર્લ્ડ છે અને તમે એક પ્રેરણાદાયક વ્યક્તિ બની ગયા છો. કદાચ તમે આવું નહોતું વિચાર્યું, રાઈટ? જ્યારે તમારી સાથે આવું થયું હશે એ દુર્ઘટના, ત્યારે તમને એવું નથી ખબર કે હું લોકો માટે એક દ્રષ્ટાંત થઈ જઈશ. તો આજે કેવું ફીલ થાય છે કે મને જોઈને લોકો કંઈક શીખી રહ્યા છે? ખૂબ સરસ લાગે છે. કારણ કે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું બીજાને મોટિવેટ કરી શકીશ. પણ જ્યારે હું બધું કરતી થઈ, રસોઈ કરતી થઈ, ચાલતી થઈ, તો મારા હસબન્ડે મને કહ્યું કે તું આ વસ્તુ બીજા સાથે શેર કર. તો એના માટે તું એક ચેનલ શરૂ કર કે જેમાં તું તારી ડે ટુ ડે લાઈફ તું પોસ્ટ કરી શકે કે લોકોને એમાંથી મોટિવેશન મળે. અને આ જ વસ્તુ મેં સ્ટાર્ટ કરી કે અને મને એવું હતું કે મારું લાઈફ મેં બહુ સરસ રીતે જીવી રહી છું. તો એવું જ વિચારીને મારી ચેનલનું નામ પણ ધરાસ વન્ડર લાઈફ કરી દીધી કે ઓકે હું આ રીતે મારી લાઈફ જીવી રહી છું. અને એમાં મારા ડે ટુ ડે લાઈફ છે, કુકિંગના છે, ક્લિનિંગના છે, કે હું બહાર જતી હોય બધા વિડીયો.
તો એક પછી એક હું વિડીયો પોસ્ટ કરવા માંડી અને લોકોના એટલા સરસ મને રિસ્પોન્સ મળ્યા. અને જ્યારે એ લોકોના મેસેજ આવે છે, ઈમેલ આવે છે, ઘણા લોકો એવું કહે છે કે અમે અમારા ફેમિલીને આ વાત નથી કરી શકતા પણ તમારી સાથે શેર કરીએ છીએ. છીએ. અને અમુક તો એવા નાના છોકરાઓ પણ કે ના અમારે એક વખત ધરા દીદીને મળવું છે. તો આ મારા માટે આ બધા બહુ મેડલ છે. આમ Of એવું course. ગણાય કે આવું તો મેં ક્યારેય વિચાર્યું જ વિચાર્યું જ નહોતું. નહોતું. અને એવા પણ કિસ્સા બન્યા છે કે લોકો સ્યુસાઇડ કરવા ગયા છે અને મારા વિડીયો જોઈને બચી ગયા છે. તો હા. મારા માટે જ્યારે એમને મને ઈમેલ ને મેસેજ કરે છે ત્યારે એવું લાગે કે મેં બીજાના જીવન બચાવવા માટે હું નિમિત્ત બની છું. નિમિત્ત બન્યા અને છે. આઈ થિંક ભગવાને મને એટલે જ હિંમત આપી છે અને એ જ હિંમત હું વધારે બીજા લોકો સુધી પહોંચાડી રહી છું. વાહ, વાહ. અને હું કહું છું ને મારી પાસે ત્યાં શબ્દ નથી. મેં ઘણા બધા સેલિબ્રિટી સાથે વાત કરી છે, ઘણા બધા સ્પિરિચ્યુઅલ લીડર સાથે વાત કરી છે, ધર્મગુરુઓ. પણ આજે તમારી સાથે હું બેઠી છું અને હું પોતે એટલી ભાવ વિભોર થઈ ગઈ છું કે મને ખબર નથી કે હું આનાથી વધારે તમને શું પૂછી શકું કે કહી શકું. સ્ત્રી માટે હંમેશા કહેવાય કે એક શક્તિ છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ કે નવ દુર્ગાનું. પણ મને લાગે છે કે તમે એક સાચે શક્તિનું ઉદાહરણ છો. કે તમારી સાથે વાત કરતા હોય ત્યારે લાગે કે સ્ત્રીમાં કેટલી બધી શક્તિ છે. માનસિક શક્તિ, પ્રેમની શક્તિ, કે કોઈકને નવું જીવન આપવાની શક્તિ. તમે કીધું તમે તમારા બાળક માટે ઊભા થયા, બાળક માટે આપણે કર્યું. તો ખરેખર તમે એક શક્તિનું ઉદાહરણ છો. એક એવી કંઈક વાત તમે અમારા શ્રોતાઓને કે દર્શકોને કહેવા માંગશો છેલ્લે કે જે કંઈક એમના જીવનમાં તમે કહ્યું તમે ઘણાને પ્રેરણા આપો છો, કંઈક એવું વાક્ય કે કંઈક વાત કે જે તમને હમણાં જોઈ રહ્યા છે, એમના જીવનમાં બી ક્યાંક ને ક્યાંક હતાશા હશે, કોઈક ને કોઈક રીતે કંઈક નહીં થતું હોય, કંઈક ધારેલું કામ નહીં પૂર્ણ થતું હોય, કે કંઈક અચાનક થઈ ગયું હશે, તમે એ બધાને શું કહેશો? તો કોઈ પણ પરિસ્થિતિ આવે ને ત્યારે પહેલા રડવું આવે, રડી લ્યો. પણ પછી ઊભા થાવ. કારણ કે કોઈ પણ દુઃખ આવશે ને તમને સાથે રસ્તા પણ આવશે જ. ઘણી વખત એવું થાય કે એવા નેગેટિવ થોટ્સ આવી જાય છે, ઘણા લોકો સ્યુસાઇડ સુધી પણ જાય છે અને એવું જ લાગે કે મારી સાથે જ કેમ. પણ તમે આજે જ્યારે બધાને પોતાનું દુઃખ મોટું જ લાગે છે, પણ તમે જ્યારે બીજાના દુઃખ જોશો ત્યારે એવું થશે કે તમારું દુઃખ ઘણું નાનું છે. તો મને ક્યારેય નેગેટિવ થોટ્સ નથી આવ્યા કે મારી સાથે જ કેમ. મને એક જ વિચાર આવ્યો કે ઓકે, કદાચ હું લડી શકતી હતી એટલે હું આ પરિસ્થિતિમાં આવી. પણ તમારી સામે કોઈ પણ પરિસ્થિતિ આવે તો એને લડો. કારણ કે દુઃખી થઈને બેસવાથી ક્યારેય કોઈ તમને સોલ્યુશન નથી મળવાનું. અને તમારી જે અંદરની હિંમત છે એમને ઓળખો. બધાની અંદર હિંમત હોય જ છે, ખાલી તમારે એને બહાર લાવવાની હોય છે. અને તમે ધારો ઈ કરી શકો છો. અને આજે જ્યારે હું કરી શકું તો તમે બધા કેમ ના કરી શકો. અને ઘણા બધાને એવું લાગે કે ડિસેબલ થયા પછી લાઈફ પૂરી થઈ જાય છે. મને એવું લાગે છે કે ડિસેબલ થયા પછી લાઈફ શરૂ થાય છે. કારણ કે તમે જે પહેલા નથી કર્યું એ બધું તમે અત્યારે કરી શકો છો. બહુ સુંદર તમે કહ્યું. અને આ સાથે જ હું ઓફકોર્સ મારા દર્શકોને એક વાર ફરીથી કહીશ કે હંમેશા આપણે જીવનમાં પૂર્ણતાના આગ્રહી હોઈએ છીએ કે અમારું જીવન પૂર્ણ હોવું જોઈએ, અમારું જીવન પરફેક્ટ હોવું જોઈએ. પરંતુ ક્યારેક એવું બનતું હોય કે તમારા જીવનમાં કોઈક અપૂર્ણતા જો ઈશ્વર આપે તો એટલા માટે કે તમે બીજાનું જીવન પૂર્ણ કરી શકો. તમારી અપૂર્ણતાથી તમે બીજાને ઇન્સ્પિરેશન, પ્રેરણા આપી શકો, ઉપદેશ આપી શકો કે જેથી બીજાનું જીવન પૂર્ણ થઈ શકે, બીજાનું જીવન વધારે ઉત્સાહથી હોઈ શકે. અને એનું જ્વલંત ઉદાહરણ, દ્રષ્ટાંત એટલે આપણી સાથે બેઠેલી ધરા, જે પૃથ્વી છે, જે ધરતી છે, કે જેણે હજારો લાખો લોકોને પ્રેરણા આપી છે અને આપતી રહેશે. ધરા, તમારું જીવન હું ઈચ્છું છું. આશીર્વાદ કે તમારો પ્રેમ, મેં જે તે કહો, તમને ઘણા બધા ડાલસ ફોર્ટ વર્થમાં તમને પ્રેમ કરી રહ્યા છે, તમને ઘણા બધા વડીલોના આશીર્વાદ છે અને મારી પણ ઘણી ઘણી શુભેચ્છાઓ કે આવી રીતે અમને પ્રેરણા આપતા રહો. અને ઘણા બધા એવા જીવનમાં હશે કે જે કદાચ નિરાશ થઈ ગયા હશે જીવનમાં કોઈ પણ કારણસર, પરંતુ જ્યારે ધરાની સામે જોઈએ ત્યારે એમ થાય કે જીવન એટલે બીજાને પ્રેરણા આપવાનું કામ, જીવન એટલે ઉઠવાનું, સંઘર્ષ કરવાનું અને વિજય થવાનું. આ સાથે જ એકવાર ફરીથી ધરા, તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક કે યુ સો તમે મચ. મારા સાથે, મારા દર્શકો સાથે વાત કરવા માટે આવ્યા સમય કાઢીને. અને ખૂબ ખૂબ આભાર. અને તમારા જીવનમાં ઘણી બધી સફળતાઓ મળે એ જ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.